રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોના કાર્યવાહી સંબંધિત તમામ બાબતો હવે રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવી છે, જેમાં સરકારી વકીલોની નિમણૂક, રેકોર્ડ રજિસ્ટ્રાર તેમજ જ્યુડિશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં આવશે. આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઈકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે. એટલે કે ગૃહ વિભાગ જે મુખ્યત્વે પોલીસ સેવાનું સંચાલન કરે છે, તે હવે ફોજદારી કેસોમાં કોર્ટ કાર્યવાહીના પાસાનું પણ સંચાલન કરશે. એએમટીએસ દ્વારા અમદાવાદ શહેરમાં વર્ષો બાદ ડબલ ડેકર એસી બસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ એએમટીએસના અધિકારીઓ અને ભાજપના શાસકોએ અણધડ આયોજન કર્યું હોવાના કારણે હવે ડબલ ડેકરના 7માંથી 3 રૂટની બસો બંધ કરી દેવાની ફરજ પડી છે, જેમાં લાલ દરવાજાથી વસ્ત્રાલ, ઈસનપુરથી રાણીપ અને ગુમાના રૂટ પર ચાલતી ડબલ ડેકર એસી બસો બંધ કરી દેવામાં આવી છે, જેમાં પેસેન્જર મળતા ન હોવાથી આવક ન થતા બસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વહેલી સવારે વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું, જેમાં નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપલને વહેલી સવારે 3:49 વાગે ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વડોદરા શહેરમાં આવેલી નવરચનાની 3 શાળાઓમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ ચેકિંગ દરમિયાન કોઈપણ જાતની વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.